સુરત શહેરમાં 142 દિવસ પછી રાંદેર કતારગામને જોડતો કોઝવે ખુલ્લો મુકાયો. સુરતના ચોમાસામાં ઓવરટોપિંગને લીધે બંધ કરાયેલા વિયરકમ કોઝવે ખુલ્લો મુકાયો છે. આ વખતે સતત 142 દિવસ સુધી કોઝવે બંધ રહ્યો. કોઝવે ખુલ્લો મુકાતા રાંદેર કતારગામના વાહન ચાલકોનો ફેરો ઘટશે. રાંદેર કતારગામને જોડતા તાપી નદી પર બનાવવામાં આવેલ વિયરકમ કોઝવે 1 જુલાઈના રોજ ઓવરફ્લો થતા બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરતમાં વરસાદ ઘટ્યો, પરંતુ ઉકાઈ અને કાકરાપારથી આવતા પાણીના કારણે કોઝવે સતત ઓવરફ્લો રહ્યો હતો, જેને કારણે કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. કોઝવે 142 દિવસ સુધી સતત બંધ રહેતા અડાજણ કતારગામ દરવાજાને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ તથા ડભોલી જહાંગીરપુરાને જોડતા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું. આજે કોઝવે ખુલ્લો મુકાતા બંને બ્રિજ પરનું ભારણ ઘટશે અને વાહન ચાલકોને ઈંધણની બચત સાથે સમયની પણ બચત થશે. કોઝવે રેકોર્ડ બ્રિજ 142 દિવસ બંધ રહ્યો. આ અગાઉ 2019માં કોઝવે સળંગ 112 અને વર્ષ 2022માં 223 દિવસ કોઝવે બંધ રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.